ક્યારેક કોઈ રાજાના શબ્દો તેની તાકાત નહીં પણ તેનો સૌથી ઊંડો ડર બતાવી દે છે. આજે આપણે એવા જ એક રાજાના શબ્દો પાછળ છુપાયેલા મનોવિજ્ઞાનને સમજવાના છીએ. ક્યારે એવું બન્યું છે કે કોઈના વખાણ કરતી વખતે અંદરથી આપણો અવાજ વખાણો નહીં પણ આપણી પોતાની અસુરક્ષાનો હોય? આ એક બહુ જ સામાન્ય માનવ સ્વભાવ છે અને આજનો શ્લોક બરાબર આ જ વાત પર પ્રકાશ પાડે છે. તો ચાલો આજની આ જ્ઞાનયાત્રા શરૂ કરીએ. સૌને મારા જય શ્રીરામ. પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમૂમ વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. તો આ શ્લોકનો સીધો સાદો અર્થ એવો થાય છે કે દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યને કહે છે કે જુઓ આ પાંડવોની સેના જેને ગોઠવનાર તમારો જ શિષ્ય છે. પણ શું વાત આટલી જ સીધી છે? ના, બિલકુલ નહીં. આ શબ્દોની પાછળ તો એક બહુ મોટું ષડયંત્ર અને ઊંડું મનોવિજ્ઞાન છુપાયેલું છે. ચાલો સમજીએ. કલ્પના કરો કે આપણે કુરુક્ષેત્રના એ મેદાનમાં ઊભા છીએ. એક બાજુ કૌરવોની સેનાનો સમુદ્ર અને બીજી બાજુ પાંડવોની સેના. દુર્યોધન જ્યારે પાંડવોની સેના તરફ નજર કરે છે ને ત્યારે એના મનમાં એક ડરનો સળવળાટ થાય છે. એ શું જુએ છે? એ જુએ છે કે પાંડવોની સેનાએ એકદમ અનુશાસિત છે, એમની વ્યૂહરચના એકદમ સચોટ છે અને આ દૃશ્ય કોઈ પણ યોદ્ધાના મનમાં ભય પેદા કરી શકે છે. બસ એ જ થયું દુર્યોધન સાથે. એની અંદર રહેલો આત્મવિશ્વાસ ડગમગવા લાગ્યો અને આ ડરને કારણે જ એ સીધો દ્રોણાચાર્ય પાસે જાય છે અને આ શબ્દો કહે છે. અહીં ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ કોઈ વખાણ નથી. આ તો એક મનોવૈજ્ઞાનિક હુમલો છે. એ તમારા શિષ્ય પર જે ભાર મૂકે છે ને એમાં જ આખી રમત છુપાયેલી છે. આની પાછળનું મનોવિજ્ઞાન સમજો. દુર્યોધન સીધું દ્રોણાચાર્યને એમની ભૂતકાળની ભૂલ યાદ અપાવે છે. એ કહે છે કે જે સેનાપતિ સામે લડવાનું છે ને એ તમારો જ શિષ્ય છે અને એ જ શિષ્ય જેનો જન્મ જ તમને મારવા માટે થયો છે. જુઓ એની ચાલાકી. એ દ્રોણાચાર્યના જૂના ઘાને ઉશ્કેરી રહ્યો છે જેથી એમના મનમાં ક્રોધ અને બદલાની આગ ભડકે અને તેઓ પાંડવો પર જરાય દયા ના કરે. આ દુર્યોધનનો ડર છે જે ચાલાકી બનીને બહાર આવી રહ્યો છે. હવે આ વાતને આજના જીવન સાથે જોડીએ. ઘણીવાર ઓફિસમાં કે મિત્રોમાં પણ આવું થાય છે. જ્યારે કોઈની સફળતા કે આવડત જોઈને આપણને અસુરક્ષાનો અનુભવ થાય ત્યારે આપણે સીધા વખાણ નથી કરતા. આપણે કદાચ એવું કહીએ કે કામ તો સારું છે પણ આ એક નાની ભૂલ રહી ગઈ. આ વાક્યમાં વખાણ ઓછા અને આપણી અંદરની અસુરક્ષા વધારે દેખાય છે. દુર્યોધનનું આ વર્તન આપણને એ જ શીખવે છે કે જ્યારે હૃદયમાં ડર હોય ને ત્યારે અહંકારનો અવાજ સૌથી મોટો હોય છે. જો ભગવદ્ ગીતાના આવા ઊંડા રહસ્યોને આ જ રીતે સમજવામાં આનંદ આવતો હોય તો સનાતન રહસ્ય ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ દૈનિક જ્ઞાન યાત્રામાં અમારી સાથે જોડાઓ. તો આ આખા શ્લોકનો સાર શું છે? સાર એ છે કે સાચી તાકાત બીજાના ડરનો ફાયદો ઉઠાવવામાં નથી. સાચી તાકાત તો પોતાના ડરને ઓળખીને એને કાબૂમાં રાખવામાં છે. એ સમજવું બહુ જરૂરી છે કે આપણા શબ્દો પાછળ આપણો ડર બોલી રહ્યો છે કે આપણી સાચી સમજ. અને આ જ્ઞાનને જીવનમાં ઉતારવા માટે આજે એક નાનકડો અભ્યાસ કરીએ. દિવસ દરમિયાન જ્યારે પણ કોઈની સફળતા જોઈને અંદર અસુરક્ષાની લાગણી થાય ત્યારે તરત જ કોઈ પ્રતિક્રિયા આપવાને બદલે ફક્ત 3 સેકન્ડ માટે અટકી જજો. એ લાગણીને શાંતિથી જોજો અને મનોમન એમની શક્તિનો સ્વીકાર કરજો. આ નાનકડો વિરામ અહંકારને શાંત કરવામાં ખૂબ મદદ કરશે. કાલે આપણે અધ્યાય 1ના 4થા શ્લોકમાં એ મહાન યોદ્ધાઓના નામ જાણીશું જેમના નામ માત્રથી જ દુર્યોધનનો ડર અનેક ગણો વધી ગયો હતો. તો કાલે ફરી મળીશું એક નવા રહસ્ય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ.